આપણે ઓછો ખેંચવાનું નથી, જો ઉભવાનું છે નહીં ભાઈ, આગળ વારો આવી જ જાહે. પછી ભાઈ દરિયાનું મસ્ત મજાનું ટીટણ છે. હા, ટીટણ આવ્યું છે એક મસ્ત મજાનું, જો જીવતું. યસ યસ સબકામાંથી છે ને ભાઈ હર્ષદ માતાનો ડુંગર, કોયલો ડુંગર બતાવું તમને. જો આમાં ઝાખો ઝાખો જે દેખાય છે ને કિનારાની કાંઠે, એ હર્ષદ માનો કોયલો ડુંગર છે. આપણે હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત બધાને, જય શ્રી રામ, જય માતાજી. તો સ્વાગત છે મિત્રો મસ્ત મજાના આજના એક ફરી દરિયાના વ્લોગ વિડીયોની અંદર. મસ્ત મજાનું સનસેટ થઈ ગયું. એક આપણી સંગાથી બોટ છે ને એ નજીક કિનારો છે. અત્યારે આપણે સવારમાં છે ને ભાઈ, પહેલાં તો આપણે સવારમાં છે ને ઓઝો મકાવી દીધો. ઝાડ આપણો ઓઝો ધોયેલો છે, કારણ કે થઈ જઈશ આપણી સિઝન એન્ડ બરાબર. એક ઓઝો કમ્પ્લીટ કરવાનો. આ ઓઝાને જેમ આપણે લાવ્યા હતા એમ દડા પાછા બનાવી નાખે છે, કારણ કે આને ભેખારે નાખવા જવાનું હોય. છપરી પેલી ઓઝા બધા તો મિત્રો મસ્ત મજાનું મોર્નિંગ સાથે આ એક ઓઝો છે ને કમ્પ્લીટ ધોઈને ક્યારે કરે તો એને હવે રોવાનો છે. પાણી નીચરી જાય પછી ઓલા જેમ દડા કરવાના છે. ને આ ઓઝાને છે ને સિલાઈ બિલાઈ કમ્પ્લીટ કરી રહી છે, એટલે આવતા વર્ષે વાંધો ન આવે. ડાયરેક્ટ ફેંકવાનો જ રહી પાણીમાં બરાબર. પણ અત્યારમાં ઝાકળ છે ને તો કપડાં હાવ ગારો ગારો જેવા થઈ જશે. બહુ ધુમ્મસવાળું વાતાવરણ છે, તો થોડીક વાર પછી કામ ઉપાડીએ. ને જાદવભાઈ કપડાનું વોશિંગ કરે જો દરિયામાં. આ મેલા કપડાં છે ને દોરીમાં બાંધીને આડી પાણીમાં ફેંક દે ને તે આખી રાતને આખો દી ધોવા આવે તો કમ્પ્લીટ થઈ જાય. તો ભાઈ હવે કામ ઉપાડ લઈ અને સવારમાં રોવી દે એટલે નીચરી છે, એટલે કેબીની પર નાખવા જવાનું છે બરાબર. તો ચલો, ગોવિંદભાઈ સ્પીડ વધારી દીધી. જો રોટલી કાયદેસર બક્કાજી કી બોલ્યો હૂપ રે ગોવિંદ હૂપ. ભાઈ અહીં છે ને બોની બાજુમાં નાખવાનો છે ઓઝો. તો મિત્રો હવે થાય છે આપણી દરિયાની સિઝન પૂરી. બોટ ધોઈ ઓછા ધોઈને જવાના છે આપણે ઘેરે. દરિયાને કહી દેવાનું છે એલવિદા. ને અહીં જો મસ્તના બે ઓછા ખડકી દીધા ધોઈ બોઈને કમ્પ્લેટ. થોડો થોડો વાવડો થઈ ગયો છે ભાઈ, કારણ કે પવન હવે વધવાની તૈયારીમાં છે, એટલે હવે ભાગવું પડશે, નીકળવું પડશે લાલા. છેલ્લા દિવસો રહ્યા છે અમારે ફિશિંગના. ને હોપારી કેટલું રહ્યું ખબર? હા જો એટલું હોપારી રહ્યું. 1 થી 2 માવા બને, ખાલી એક જરાક જરાક ખાઈએ ને એટલું હોપારી પૂરું થઈ ગયું કિલો. મિત્રો અત્યારે વાગી રહ્યા છે 10:14 થઈશ ને આપણે કરી છે ડ્રાઇવિંગ બરાબર. રવિભાઈ બે મોરે ફોનમાં વાતો કરે છે. ને અહીંથી તમને દરિયામાંથી છે ને ભાઈ હર્ષદ માતાનો ડુંગર, કોયલો ડુંગર બતાવું તમને. જો આમાં ઝાખો ઝાખો જે દેખાય છે ને કિનારાની કાંઠે, એ હર્ષદ માનો કોયલો ડુંગર છે. આપણે બહુ દૂર છે, નજીક હોત ને તો તમને કિલ્લા જ દેખાય, બહુ દૂર છે આપણે. તો આપણે કરીએ ડ્રાઇવિંગ અને ફેસ રિવીલ કરી નાખું મારું. જય શ્રી રામ. આપણે જો હનુમાન દાદાને ભેગા લઈને કરીએ. હા, એમાં આવતું નથી, આખો શહેરો આવતો નથી બરાબર. તો નાળિયેર છે ને ભાઈ પ્રવીણ શ્રીફળ બેંકે હર્ષદથી માતાના તો બગડી ગયેલ નીકળે છે. માતાજી સુખી રાખી દીધું. મિત્રો આપણે મારી દીધો તો ક્લેશ ને વાયર ભરવાનું ચાલુ છે કામકાજ. ને જો પરવીણ ટીંગાઈ જ જશે. હું વાયર ભરવા જતો નથી. ગાડી ઓઝો ખેંચવાનો છે આપણે. તો મિત્રો હવે આવે છે આપણા પાણીમાંથી પાટલા. રવિભાઈ કઈ કઈનો ડ્રેસ પહેરી લે, મિની ડ્રેસ. ઓય ગોવિંદભાઈ ડિસ્કો કરે, ડિસ્કો. મારો પાટલો વહેણથી આવે છે ભાઈ. ઓ સાથીઓ, હવે હું ખેંચવાનો જ નથી ઓછો. હવે હું હવે નહીં ઓછો ખેંચું.
જો ઓજો ખેંચવાની ભાઈ શરૂઆત કરી નાખીશ, ગોલા તરી જશ. આપણે અહીં પાછળ ઉભા જોઈએ, આપણે ઓજો જ ખેંચવાનું નથી, જો ઉભવાનું જ નહીં ભાઈ, આગળ વારો આવી જ જાહે. મિત્રો આડી ઓલી પડે કઈ इस પ્રકાર છે મછલી આવી, આમાં એક મોટું બધી લાકડું આવી છે, એક સામેથી માંડીને અહીંયા ઉઠી આવી. કારણ કે જ્યારે નદી પૂરને આવે ને ત્યારે તારણાઈ દરિયામાં આવે ને તો જાળમાં આવી છે. ગેલો છે લાગે, કો છે ટાયર ક્યાં કરી જાય. તો ભાઈ અત્યારે મેસલા કંઈક આ રીતને આવે છે, મસ્ત મજાના સમુદ્રી કેકડા. તો ભાઈ દરિયાનો કરેસલો છે, પછી ભાઈ દરિયાનું મસ્ત મજાનું ટીટણ છે. હા ટીટણ આવ્યું છે એક મસ્ત મજાનું, જો જીવતું. યસ યસ સબ કામ મેં કર લૂંગા. નેક્સ્ટ શરબત પીવા માટે કપ આવ્યો છે પ્લાસ્ટિકનો, ને આ કેકડાને નાખ્યું છે જો એક જ લાંગુ રહ્યું છે, એક તો ભાંગી ગયું છે. અમારે ગોવિંદભાઈ અત્યારે વન વે હાલે સેવલ લઈને સારું કામ ઉપાડ્યું. તો ભાઈ બગા ફિશ ને એવું બધી આવીશ મસ્ત મજાનું, પછી તમને હું બતાવું હલવી ને એવું બધી. તો ભાઈ છે ને એક ખાડીનો પાંબેડો આવે છે, ગોવિંદભાઈનો ફેવરિટ. હાલે ગોવિંદ તારી ખાડીનો પાંબેડો હે અહીં જરા કેમ છે, નદીનું પાણી આવી ગયું કે શું છે દરિયામાં? હા એટલે એમ જ ને, તારા મેસલા છે, ખાડીના મેસલા અહીં પૂગી જાય. હા તો મિત્રો ચાલો અત્યારે બપોરા કરવા. ચા કેટલી છે? એક જ છે. તો મિત્રો મસ્ત મજાની ગોવિંદભાઈ બિરયાની પકાવીશ, લીલા મરચામાં કેરેસલા, નરસિંગા એન્ડ ઝીંગા, છાશ ને કોબીની સંભારીને એ પણ દરિયા વેસાળે બૂમ પડી જાય કાયદેસર. મિત્રો મસ્ત મજાનું છાશ, કોબીની સંભારી ને આપણે ભાઈ ડુંગળી ને કેરેસલા છે, આમાં નરસિંગા છે ને ઝીંગા છે. બિરયાની મસ્ત મજાનું બપોરો. ને આ બાટલો છે ને શાયનો એ લગભગ 15-20 દિવસ થઈ જ આવે. સાયસ કેવી હોય એ કોને ખબર, બધા કે ખાટી છે ખાટી છે. કેમ છે કોઈ? બહુ ખાટી છે. અત્યારે છે ને ભાઈ બપોરી વેળા ડીઝલ નાખવાનું કામ ચાલુ છે. અહીં 3 બેરલ છે, 600 લીટર ડીઝલ. 2 બેરલ નાખવાના છે, 1 બેરલ રાખવાનું છે, બરાબર. આમાં 3300 લીટર તો બળી ગયું, રસ્તા 400 લીટર નાખવાનું છે. એ પૂરું થાય ને પછી જવાનું છે. હાલો આવે છે. તો ભાઈ હવે અત્યારે છે ને આપણે પાછો ઓલ નાખવાનું ચાલુ છે, કારણ કે ઝાડ મુકાવી દઈ જાઓ તો અહીં ડીઝલનું કામકાજ ચાલુ છે. કોવિન ટાવર પકડાવા જઈશ મોબાઈલમાં. પચાસ આપણો ઓછો. सीजन हो गई पूरी. पछाड़ो पछाड़ो. તો મિત્રો દરિયાને હવે અલવિદા બાય બાય ટાટા કહી દેવાનો સમય આવી ગયો છે, બરાબર. તો મળશું હવે નવા વર્ષ સાથે, નવા વ્લોગ સાથે. હસતા તો બંદરમાં જાય, જાજુ કામ બાકી છે. વ્યૂ જોઈ લાવો, સનરાઈઝ થાય, લાસ્ટ સનરાઈઝ આપણા માટે. અહીં હવે બધા નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય. આપણું શહેર આ ગયા, સપનો કા શહેર ઉગી જાય. આપણે માંગરોળ બંદરવે રસ્તા એન્ટ્રી નથી લીધી, આડી જાય.
હવે દરિયાને અલવિદા કહી દેવાનો, ટાટા કહી દેવાનો સમય આવી ગયો, બરાબર. તો મિત્રો ફાઇનલી આપણે પૂગી ગયા છે માંગરોળ બંદરના બારામાં. તો આ બોટ આપણા જેમ આવે છે બંદરમાં. હાથી ના દરિયો છે તો ભાઈ. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે બંદરની અંદર. એન્ટ્રી લઈ લેવાની છે. તો ગાઈસ ફાઇનલી આવી જશે બંદર. જોઈ લેવા આ રહ્યું અમારું બંદર ને ચાલુ છે અત્યારે માલ, એટલે મેસલા ખાલી કરવાનું કામ ચાલુ છે. ને રવિભાઈ ઇન્સ્ટાગ્રામમાં જોઈ છે યાડી ઘેર જાય ને પછી ગુંડાવાળી સ્ટોરી મેચ છે. હા, એક બંદો ઇધર મેસલા ખાલી કરી જો. કેમ ખાલી કરે વાળી તમને બતાવું. આમ પે રિક્ષામાં ઠલવવાના હોય તો ઘરી ખપાળી લઈને તૂટી પડ્યા છું. વાહ ભાઈ વાહ. પછી આ બધો સામાનને મેકવા જવાનું છે ને પછી બોટ ધોવાનું છે. જો મેસલાઈનનું રિક્ષા આવશે. ગોવિંદભાઈ હમા કરે છે હોંડિયા, કારણ કે આજે બનાવવાની છે બિરયાની. 2 દિવસ સારું સારું ખેવરે મારો ભાઈ. આ રવિ ગાંગરેસ મને ખીજાય. એક મિત્રો નવી બોટ જો તૈયાર થઈને રોડ પર લઈ જાય છે ને ટ્રોલી પર પાણીમાં તારવા માટે. જો મસ્ત ને એક નંબર. એક ખોખું હોય ને 1 કરોડ ત્યાં આ બોટ બને ભાઈ. લોકો ન્યૂ એડેડ પ્લસ. મિત્રો અત્યારે બોટ ધોવાનું કામ આપણે બંદરમાં ચાલુ છે અને બોટ જાજી ધોઈ નાખીશ તમને બતાવું. અમે જો બંદરમાં જાજી બોટ ધોવાય છે. આ તમને દેખાતા હોય ને તો જો પાણીમાં પડીને બોટ ધોય. ઘસવી પડે ભાઈ વ્યવસ્થિત. જો આ લોકો છે ને એ ધાબા કરે પાછળ તો જો ઘસીને ક્લિયર કરી નાખી એકદમ ચપકા જેવી બોટ. આ પાણી કેટલું ગંદુ છે એમાં જોવી પડે છે ભાઈ. ટાંકા બાકાને લઈને બધું ધોઈ નાખ્યું. અમે 3 જણા અંદર જોઈએ છે ને ઓલા બે ધાબા કરે. આ એન્જિન રૂમ ધોવાનો સમય આવે. ઠેકડો મારી જા રવિ આગળ ઠેકડો મારી જા. ગૌરવીનું પાટિયું બેંચ્યું. તો મિત્રો આપણે જૂની જેટીમાંથી બોટ કમ્પ્લીટ કરીને જાય છે અત્યારે નવી જેટી તરફ. આ છે માંગરોળનું નવું બંદર, બરાબર. નવી જેટી તૈયાર કરીશ તો આ બોટને ચડાવવાનું કામ કરવાનું. ત્યાંથી પછી અમે જવાના છે ઘેરે, બરાબર. તો આ ક્રેનું બધું હસતા તો જેટીનું કામકાજ ચાલુ છે. બહુ મોટા પાયે છે. એવડી મોટી ક્રેનો ચાલુ છે અત્યારે. ના જંગલ છે આખું બધું દરિયા પટ્ટી. જો तो भाई अपने लाइट बार बोट को देख लेते हैं. ये रही हमारी बोट. ग्रीन में चढ़ावी दी है બધા રિક્ષામાં ચડવા માંડ્યા. તારું તો પહેલાં જ લેવાનું છે. તો ભાઈ આપણે વેખેરે આવી જશ. અહીં નાવા ધોવાનું કામ ચાલુ છે. આ રહી અમારે બિસ્તરા. રોકડા મળી જાય ને કટકટાય. આમાં આપણા ઓઝા ખડકે. તો મિત્રો ઘેર જતા આવી જઈશ. મસ્ત મજાને પાપડ, બિરયાની ને સલાડ આવી જશે. ચિકન બિરયાની આવી જશે. ગોવિંદભાઈ ને રવિ કમ્પ્લીટ થઈ જશે ખાવા માટે. જોતા ખરી પાપડ ઉલાળે છે. મારી ડીશ આવીને તો એ પાપડ ઉલાળે. તો ચાલો ઘેર જતા જમતા જાય ને પછી નીકળીએ. ફાઇનલી ચિકન બિરયાની સારું થઈ જશે ને ગોવિંદ ને રવિભાઈ ખાવા માંડ્યા. મસ્ત મજાની બિરયાની ને પાપડ. તો મિત્રો ઓનજોવે આપણે નીકળી જા. રવિભાઈ ગુંડા જેવો લુક લઈ લીધો છે. તો છપડી લાગે. આ ગાડીમાં પંચર પડી ગયું. માતાજીની દયા છે. ગાય હાંચી ને આ મોડા સાના શોખીન જો સા પી ઝૂમ કરીને બતાવો. જો સા પી જાય. એક તો એમ 2 જણે કેમ બાળવા જોઈએ કોકને એમ તો 2. તો મિત્રો એટલો સામાન ભર્યો છે ને ગાડીમાં કે હતા એ ના પાડી કે ભાઈ હવે સામાન ભર્યો ને તો હું તમને અહીંયા ઉતારીને લઈ જઈશ. તો અહીં અમારે જાદવભાઈ તો કે સાથીમાં દબાણ થવા લાગ્યું છે. જોતા ખરા. કાઢો મને કાઢો.
મિત્રો ફાઇનલી આપણે પહોંચી જશે આપણે ઘેર, બરાબર ને રાતના મોડા આવ્યા હતા એટલે બ્લોગ શૂટ કર્યો નહોતો. ફાઇનલી આપણો બોટનો બ્લોગ પૂરો એટલે દરિયાના વિડીયો બંધ. ને તમે કમેન્ટ કરજો કે હવે આપણે ઘરના બ્લોગ બનાવીએ તો કમેન્ટ વધારે હશે ને લાઈક તો આપણે સ્ટાર્ટ કરશું, બરાબર. તો આ રીતનું ભાઈ આપણું કંઈ ફાર્મ હાઉસ છે, વાડીને ઘર ને બધું યકશભાઈ અહીંયા રહેવાનો ભાઈ છે ને આનંદ. ખેતર વચ્ચે કાંઈ ઘટે નહીં, મજા આવ્યા કરે. તો તમે હવે છે ને કમેન્ટ કરજો તો આપણે ફેમિલી વ્લોગ બનાવીશું એટલે ઘરના વાડીના ની બધી, બરાબર. બાકી દરિયાનો વ્લોગ બંધ ને આપણે ખાડી બાટીમાં જશું તો એકાદો વ્લોગ શૂટ કરીશું, બરાબર. બાય બાય, જય શ્રી રામ, જય માતાજી.